અને જો અમારે પ્લેન આવી ગયું છે, તમને બતાતું છે પ્લેન હાવ નિશા જ આવે ભાવનગરમાં એ કા સાક્ષી હે. અને અમારે સોનાક્ષી બેન જો વેફર બધી ભેગી કરવા મળે છે. હાલો મિત્ર, જય માતાજી. કેમ છો બધા મિત્ર? અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને જો 10 સાડા 10 થઈ ગયા છે ને સવાર થઈ ગયું છે. અને અમારા પ્રિયલ બેન જો ધરાક ખાવાથી શરૂઆત કરે છે, ધરાક ખાય છે. અને પ્રિયલ બેન માટે ધરાક લાવ્યા અને હાકર ટેટી સાક્ષી સોનાક્ષી માટે લાવ્યા છે. હાલો મિત્ર ધરાક ખાવા. હાલો મિત્રો, જો ઢીંગણ મમ્મી છે ને હાકર ટેટી કાપી દે છે ત્રણે બહેનોને. કા હાકર ટેટી કાપી દઉં ઘી કાઢીને અમારે બાવને ખોરાક છે. બાવનું પપ્પા ખોરાક બેઠી જોઈ છે શું કરે છે. મમ્મી જો હાકર ટેટી કાપે છે અને અમારા બાવલાને ખવડાવવાની છે. કા બાવલો આંધો તો મેં કીધું આલે બાવ, તો બાવ ના પાડવા માંડ્યું. બાવ તાર હાકર ટેટી ખાવી ને? હા, બાવલો જો હાકર ટેટી ખાય છે. દાંત છે બાવ તાર? દાંત છે? 2 દાંત છે મોટા. કા બાવલો દાંત કાઢે જાય. સોનાક્ષી બેને હાકર ટેટી ખાય છે. જો સોનાક્ષી બેને જો પેટ લઈ લીધું સાક્ષીનું અને બાંધી દે આખો દી ઈ જ કામ કરે, બીજું કઈ કામ જ ન કરે. આજે એના પપ્પા ઘરે છે ને એટલે રોવાનું કામ ચાલુ આખો દી. અમારા સાક્ષી બેને છે જો હાકર ટેટી ખાય છે ને વેફર ખાય છે. હા, એ તો શું છે ફરાળી સેવડો ખાય છે. ફરાળી સેવડો ખાય છે. હાલો બધા મિત્ર હાકર ટેટી ખાવા અને ધરાક ખાવા. આપણે સરસ મજાના ધાબા ઉપર આવી ગયા છીએ. જે મમ્મી વેફર ઉતરી છે ને કાલે વેફર લેવા આવી ગયા છે કાસાક્ષી. જો અહીંયા આપણે સ્લેબ ઉપર વેફર નાખી દીધી છે. વેફરને હાડીને બધું ભેગું થઈ ગયું છે. આપણે વેફર લઈ લઈએ. સાક્ષીબેન વેફર લઈ લે. તડકો બહુ છે. અને જો અમારે પ્લેન આવી ગયું છે, તમને બતાતું છે પ્લેન હાવ નિશા જ આવે ભાવનગરમાં એ કા સાક્ષી હે. અને અમારે સોનાક્ષી બેન જો વેફર બધી ભેગી કરવા મળે છે. હાડી ભેગી કરી લે હાડી. હા જો હાડી ભેગી કરી લે. ઊનું લાગશે હો સોનાક્ષી તને. દઈ દે એને લેવા દે. તો અમારે સોનાક્ષી બેન વેફર ભેગી કરે છે ને આ છે અમારું ભાવનગરનું લોકેશન. તો કેવું લોકેશન છે કહેજો. આવું સરસ મજાનું લોકેશન છે ભાવનગર સિટીનું. આંખો નથી ખોલતી એવો તડકો પડે છે અત્યારે. જો બહુ તડકો છે, વધારે પડતો તડકો છે. અને અમારે સાક્ષી ને સોનાક્ષી બે બેની જો વેફર ભેગી કરી લીધી છે. તો હાલો લઈને નીચે વયા જાય કા સાક્ષી. સોનાક્ષી બેન ઠેલી લઈને આવ્યા છે વેફર લેવા. આખી હાડી જ લઈ લઈ કા. હા, સાક્ષી બેન વેફરની હાડી જ આખી લઈ લીધી. હાલો મિત્ર તો નીચે વ્યા જઈ. તડકો બહુ છે. તડકો દેવો છે ને આંખો નથી ખુલતી. મારી આંખો ખુલતી જ ના કા. અમારે સાક્ષી બેનની ના ખુલતી. હાલો તો મિત્ર મળવી આગળ. થઈ ગયા છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે ને અમારે ધીંગણ મમ્મી જો શાક ને રોટલી વેફર ને બધું તળી નાખ્યું છે સાઈઝ છે. તો જો આપણે વેફર જે પાડી છે ને વેફર ખાવાનું ચાલુ થઈ ગયું છે. અને અમારે સાક્ષી બેનને બહુ ભાવે કા સાક્ષી વેફર બહુ ભાવે એટલે અમારે સાક્ષી બેનને પછી બનાવવી પડશે. 5 કિલો તો મને એમ લાગે પરસેદી થઈ જાય કા. શેષ થઈ ગઈ. અને અમારે સોનાક્ષી બેન જો અહીં બેઠા છે. તારે ત્યાં વેફર ખાઈ અમારે સોનાક્ષી નહીં ભાવે. હા, અમારા બાવલા નહીં ભાવે. સાક્ષી ને સોનાક્ષી ને બધાને ભાવે કા. તો મને એમ લાગે 5 કિલો પરસેદી થઈ જાય તો પાછી 5 કિલો લાવવી પડશે કા. 5 કિલો નહીં હા, તો એ નોખી બનાવવી પડશે સાક્ષી હાટું કા. મોળાકદની નોખી બનાવવાની છે ને તારે હાટું. હા, જેઠ મહિના રવિવારનું. તો જો સરસ મજાનું ગુવારનું શાક છે, રોટલા છે, વેફર છે અને છાશ છે. તો હાલો બધા મિત્ર જમવા. હાલો મિત્ર જય માતાજી. જો ખાન પડી ગઈ છે, ચા પાણી પી લીધા છે અને હવે આપણે એક થોડું કામ છે એટલે જવાના છે ગામમાં કા ઢીંગણ મમ્મી. હા, આપણે જવું છે થોડી ગામમાં ખરીદી કરવા. અમારે તેવું જવાનું. હા, અમારે થોડુંક નાના મોટી ખરીદી બાકી છે
એમાં એવું છે ઉનાળો આવી ગયો છે એટલે સાક્ષીબેન ને સોનાક્ષીબેન માટે હળવા કપડાં લેવાના છે, નાઇટ ડ્રેસ જેવા. એટલે આટો મારતા આવી ગામમાં અને થોડી ઘણી વસ્તુ લેતા આવી અને જાતા આવી કાઢી મમ્મી. હા, ગામમાં જઈને પછી મળ્યું. અને અમારે પ્રિયલબેન ને તૈયાર થઈ ગયા અને સોનાક્ષીબેન આવે કા. અમારે પ્રિયલબેન શું કહે છે? હા આવું છે હે. હાલો મિત્ર, તો મળીએ આગળ. અને પ્રિયલબેન માટે અને સાક્ષી સોનાક્ષી માટે બધી ખરીદી કરવાની છે. ઉનાળાના સ્પેશિયલ નાઇટ ડ્રેસ એવું લેવાનું છે. ગામમાં પગી ગયા છે. જો સરસ મજાનો નજારો છે. આ છે આપણે નાના બાળકો માટે કપડા. અલગ અલગ માણસો છે, બધી ખરીદી કરે છે. અને ટીમુન મમ્મી તો અહીંયા બધું જોવે છે કા. હાલો મિત્ર, ખરીદી કરી આગળ ને આગળ મળીએ. હાલો મિત્ર, લચ્છી પીવા અમારા પ્રિયલબેન લચ્છી પીવે છે, સાક્ષીબેન પીવે ને સોનાક્ષીબેન પીવે છે. સ્પેશિયલ લચ્છી પીવા તળાવમાં. સોનાક્ષી અમારા પ્રિયલબેન તો પપ્પા લચ્છી પીવે છે. આ તળાવમાં કોને કોને લચ્છી પીધી કમેન્ટ કરી દેજો. અમારા આજુબાજુ ભાવનગર હોય તો લચ્છી પીધી જ હોય, ગામમાં આવે ને એટલે. અમારા સાક્ષીબેન ને લચ્છી પીવી છે, લચ્છી પીવા લેતા. સાક્ષી પી છે, સોનાક્ષી પી છે. ખરીદી થઈ ગઈ છે. ખાસ ફૂટી ન જાય બેટા. કાસ લઈ લીધો છે આપણે. તમને ઘરે જઈને બતાવશું ને? હા, હવે ઘરે જઈને બતાવશું. હાલો મિત્ર, ફ્રૂટ લઈ લઈએ ને પછી મળીએ આગળ. આપણે ખરીદી કરી થોડાક બહાર નીકળ્યો છે ને બધી દુકાનો છે. ફ્રૂટ માર્કેટની છે, બધી ફ્રૂટ માર્કેટની દુકાન છે. જો ભાવનગર અલગ ફ્રૂટ છે. જેગુન મમ્મી જાય આજે જાય છે. અને અમારા પ્રિયલબેન શું કરે છે? પ્રિયલ રમે છે, પપ્પા રમે છે. ચાલો મિત્ર, મળવી આગળ. જો આપણે ગામમાં આવી ગયા છે અને હાન પડી ગઈ છે. કાઢીગુન મમ્મી અને ઢીંગુન મમ્મી જો થોડી બધી વસ્તુ લીધી છે ઘટતી થી કા. કપડા લેવા છે, બાવાટ ભાગ લેવા છે, બીજું કઈ બહુ વસ્તુ નથી. બાકી તો બાવની સડ્યું ને એવું છે. અમે ગામમાં આટો મારી ગયા હતા. હા, પછી નીચે માં પાસે બેહી ગયા હતા એટલે મોડું થઈ ગયું કા. હવે ઉપર આ ગઈએ ગરમ મસાલો લઈ. હું ગરમ મસાલો લઈ આવું છે કા. હા, અને આ હું લાવી છે? આ હું છે? આ સ્પેશિયલ ઢીંગુન મમ્મી ને છે કા. શું છે? ફોટા પ્રેમ છે. હા, ફોટો છે બતાવી તો ફેરી. આ ઢીંગુન મમ્મી માટે સ્પેશિયલ વસ્તુ લાવ્યા છે એમ કા. હા, કાયમી ફોટો બતાવે એને કા. કાચ લાવ્યા સરસ મજાનો કા. ફોટા ફ્રેમ છે. હા, ફોટા ફ્રેમ ની ફ્રેમ છે. એટલે હું એમ કે કાંઈ માથો ઓળાવવાનો કબાટે. અહીંયા કબાટે ઊભો ઓળાવતો છે કા. હા, તો પછી હવે હે રૂમમાં વાળ થાય એટલે હવે કીધું હોલમાં રાખી દઉં ને. અમાર તો અહીં જ રાખવાનું છે. પાણી ગેંડી પાસે છે કા. હા, દોરી છોડી પછી સાક્ષી સાકુ લે. તો કેવો કાચ છે? એક સરસ મજાની કમેન્ટ કરી દેજો કા. ઢીંગુન મમ્મીને ગમતો થાય એટલે કાચ લઈ લીધો કા. મારો ફોટો આમાં આવશે. હું કાપી દઉં. હાલો મિત્ર, તો હવે આગળ મળવી. હા, પછી મળવી કા. ગામમાં જઈ આવ્યા હતા ને જમી કાઢી ફ્રી થઈ ગયા છે. અને અમારા સોનાક્ષીબેન જો ફોન જોવે છે. ભાગ પડ્યો છે ને અમારા પ્રિયલબેન ફોન જોવે છે. ખોટી જેવું કઈ. અને એની મમ્મી જો ભાગ ખવડાવે છે કા. એક બડા હાથી જોવે ખુરશી ઉપર. અમારે સાક્ષીબેન જો હોવાની તૈયારી કરે છે. સાક્ષીબેન હોવાની તૈયારી કરે.
અને એની મમ્મી જો ભાગ ખવડાવે છે બાવલાને કા બાવલાને સોનાક્ષીને રાખી દીધી તમારે બેયને ફોન દઈ દે એટલે સાક્ષીને ન રાખી તો હાલો મિત્રો આ વિડીયો લાંબો થઈ જશે એના માટે આ વિડીયો એને પૂરો કરી દઈએ. આ વિડીયો તમને ગમે તો એક લાઈક કરી દેજો, સરસ મજાની કમેન્ટ કરી દેજો. અને હાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. Audio Jungle.